અમદાવાદથી વિગતો છે। ખરાબ રસ્તાઓને લઈને સ્થાનિકો મેદાને આવ્યા છે। સરખેજના કદમ રેસિડેન્સી પાસે રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે। ખોદાણ કામના કારણે રસ્તો બેસી જવાનો ભય ખુદ તંત્રએ વ્યક્ત કર્યો છે। વરસાદના સમયે સ્થાનિકોને બહાર જવું પણ અત્યારે મુશ્કેલી ભર્યું છે। કેબ સર્વિસ પણ ખરાબ રોડના કારણે ન આવતી હોવાનો આક્ષેપ અહીંના સ્થાનિકો કરી રહ્યા છે। આ દ્રશ્યો તેના સામે આવ્યા છે। ખોદકામના કારણે આ રસ્તો બેસી જવાનો ભય અહીંના સ્થાનિકોને સતાવી રહ્યું છે। અહીંયા લોકોને પસાર થવું હોય, હેવી વ્હીકલ્સ આવતા હોય તો પણ લોકોને ડર લાગે છે। આ રસ્તો તૂટી જશે, બેસી જશે, ભૂવો પડશે તેવો ભય લોકોને અહીંયા સતાવી રહ્યું છે। અમદાવાદમાં પડેલા વરસાદને કારણે ચારે બાજુ ખાડાઓ અને રસ્તો ખરાબ થઈ જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે। ત્યારે સરખેજના પણ દ્રશ્ય આપને બતાવું છું। સરખેજ વૃદ્ધામ ફ્લેટના 4 રસ્તા પાસે પણ ચારે બાજુ રસ્તો જે છે તે ખરાબ છે અને લોકોએ પારાવાર હાલાકીઓનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। જોઈ શકાય છે કે હાલ રસ્તો જે છે તે બિસ્માર છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની જે હંમેશાની ટેવ રહી છે તે પ્રમાણે અહીંયા પણ અન્ય વિસ્તારોની જેમ ચોમાસા પહેલાં જ કામ શરૂ કરવામાં આવ્યું હતું અને હાલ પુરાણ કરી દેવામાં આવ્યું છે અને કોર્પોરેશન પોતાની જવાબદારીમાંથી છટકતી હોય તેમ જાહેર ચેતવણી પણ જે છે તે મારી છે કે અહીં ઊંડું ખોદાણ થયેલ હોવાથી વરસાદની ઋતુમાં સેટલમેન્ટ એટલે કે રસ્તો બેસી જવાની સંભાવના છે। જેથી કરીને રાહદારીઓએ સાવચેતીથી આ રસ્તો જે છે તે ક્રોસ કરવો અને બેરિકેડ જે છે તે કોર્પોરેશન દ્વારા મૂકી દેવામાં આવ્યા છે। તો બીજી તરફનો સમગ્ર રસ્તો જે છે તે પણ બિસ્માર થઈ ચૂક્યો છે। લોકોને આવવા જવામાં પણ તકલીફ પડી રહી છે। એક બાજુનો રસ્તો તો બંધ કરી દેવામાં જ આવ્યો છે તો બીજી તરફ જમણી બાજુના પણ દ્રશ્યો બતાવું છું કે અહીંયા પણ સમગ્ર રસ્તો જે છે તે ખરાબ થઈ ચૂક્યો છે અને લોકોએ ચાલીને પણ કઈ રીતે જવું તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે। વાહન લઈને પણ અનેક લોકો અહીં સ્લીપ થતા હોવાના કિસ્સાઓ જે છે તે સામે આવી રહ્યા છે। કાદવ કિચડ જે છે તે થઈ રહ્યો છે, મચ્છરોનો ઉપદ્રવ છે, રોગચાળો પણ ફેલાવાની દહેશત જે છે તે અહીંયા જોવા મળી રહી છે। એટલે મોટી સંખ્યામાં અહીં લોકો જે છે તે ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। આ રસ્તો ક્યારે શરૂ થશે, ક્યારે ઠીક થશે તે તો આગામી સમય જ બતાવશે, પરંતુ લોકો જે છે તે હાલ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। જે પ્રકારથી કાદવ કિચડ જોવા મળી રહ્યો છે તેનાથી લોકો અંદર જતા પણ જે છે તે ડરી રહ્યા છે અને લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરશું, જાણશું કે શું તકલીફો જે છે તેઓને પડી રહી છે અને કેટલા સમયથી તેઓ જે છે તે અહીંયા હેરાન થઈ રહ્યા છે। મિત્ર, કેટલા હેરાન થાવ આ રસ્તાથી? બહુ હેરાન થઈએ છીએ ઘણા સમયથી। ક્યારથી રસ્તો ખરાબ છે? ખોદ્યું ત્યારે ગન્નાળા ખોદ્યા ને તો પાઇપલાઇન નાખવા ત્યારથી ખરાબ છે, કોઈ આવતું જ નથી। પુરાણે કર્યું આટલો રસ્તો। બહાર નીકળવું તો કેટલી તકલીફ પડે તમને? બહાર નીકળવું એટલે ગાડી તો આવતી જ નથી। આ 2 દિવસથી આ લોકોએ આ નાખ્યું। 2 દિવસથી રસ્તો ઠીક કરતા ક્યાંક ને ક્યાંક સમસ્યા જે છે તે હળવી થઈ જાય। મિત્ર, કેટલી તકલીફ પડે અહીંયાથી આવવા જવામાં? જે પ્રકારથી રસ્તો ખરાબ છે અને જ્યારે ચોમાસું હોય ત્યારે જ કોર્પોરેશન કામ કરે। અહીંયા બહુ તકલીફ પડે છે। અહીંયા હમણાં ખાલી 2 દિવસથી આ થોડું સારું કર્યું છે, નકર અહીંયા મહિનાથી અહીંયા વરસાદ જ્યારથી ચાલુ થયો ત્યારથી બહુ પ્રોબ્લેમ છે। શું તકલીફ પડે? અંદર તો જઈ શકાતું નથી। અહીંયા ગાડી કે ઓલા કે કોઈ પણ વસ્તુ આપણે મંગાવીએ તો મતલબ એ આવતા નથી અને બહુ આવવામાં જવામાં તકલીફ પડે છે। 4 વ્હીલર પણ જવામાં બહુ તકલીફ પડે છે। 4 વ્હીલર 2 વ્હીલર વાહન લઈ જવો તે પણ મુશ્કેલ છે। કાકા, કેટલા વર્ષ અહીંયા રહો છો ને આ સમસ્યા કેટલા વખતથી જ આવી? અમે તો હમણાં છેલ્લા 6 મહિનાથી જ રહીએ છીએ, પણ આ વરસાદ થયો પછી તો અવાર જવર માટે લોકોને પછી વાહન લઈને જવા માટે ટાઈમે પહોંચાતું નથી અને બહુ વરસાદ હોય ને ત્યારે તો અહીં કણે પાણી ભર્યા હોય છે અહીંથી, અને ટ્રાન્સપોર્ટમાં જવા માટે પણ કોઈ સાધન જતા નથી। પછી કોઈ ઉબેરવાળા કે કોઈ ઝોમેટોવાળા કે કોઈ લોકો તો અહીં આવવા તૈયાર જ નથી હોતા, કારણ કે આ રસ્તો આખો એવી રીતે પાણી ભરેલા હોય છે ને કે કોઈને આવવા જવામાં કોઈની ઈચ્છા જ નથી થાય એવું થાય છે। અને અમારે તો રોજ નીકળવું હોય ને તો ચાલુ વરસાદમાં અમારા પાણી ભરેલા જ હોય છે કાયમ। વરસાદે તો બંધ થઈ ગયો અમદાવાદમાં 2 દિવસથી, છતાં કાદવ કિચડ છે, પાણી ભરાય, મચ્છરોનો ઉપદ્રવ થાય, રોગચાળો પણ દહેશત છે। શું કોર્પોરેશન કરવું જોઈએ તાકીદે? શું માનો? કોર્પોરેશનને તાત્કાલિક આના પગલાં લઈ અને તાત્કાલિક કોઈ મેલેરિયા અને એવા રોગો ન થાય એના હિસાબે તાત્કાલિક પગલાં લેવાની ખાસ જરૂર છે। હતા સરખેજના રહીશો જેઓ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે, કારણ કે વરસાદ પડે અને પાણી ભરાવાની સમસ્યા જે છે અહીંયા જોવા મળતી હોય છે અને ભલે વરસાદે વિરામ લીધો હોય પરંતુ હજુ સુધી સરખેજની અંદર પાણી જે છે તે ઓસર્યા નથી। કાદવ કિચડ છે, ચીકણી માટી છે અને તેના કારણે વાહનો પણ જે છે તે અહીંયા સ્લીપ થઈ રહ્યા છે। કેમેરામેન નરેશ બુટિયા સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।